એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. મિથિલી વેંકટરામનનું હમારી હિન્દી ન્યૂ પુસ્તક લોન્ચ. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદથી એક અનોખા પુસ્તક હમારી હિન્દી ન્યૂનું વિમોચન કરવામાં આવ્યું છે. અમદાવાદના ભાષાપ્રેમીઓની વચ્ચે પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મોમેન્ટો પબ્લિશર્સ દ્વારા પ્રકાશિત હમારી હિન્દી ન્યૂ અવર હિન્દી ફાઉન્ડેશન એક ઉપયોગી મિની ડિક્શનરી લેખન હિન્દી પુસ્તક અંગ્રેજી સહાય સાથે તમને જોવા મળશે. ભાષા પ્રત્યેના પ્રેમ અને આદર કેવી રીતે લાયક પુસ્તકમાં પરિણમી શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. હિન્દી એ ભારતીય સંસ્કૃતિનો આત્મા છે. હિન્દી ભાષા શીખવા માટે બજારમાં ઘણા પુસ્તકો ઉપલબ્ધ છે, પરંતુ મિથિલીએ પોતાને હિન્દી સાથે સજ્જ કરવા માટે પોતાનો ટ્વિસ્ટ અને સમજ આપવાનો પ્રયાસ કર્યો છે. તેણે શીખનારને હિન્દીના વિવિધ સ્વરો અને વ્યંજનોને પરિચય કરાવવા માટે અને તેમાંથી કેટલાક અન્ય અક્ષરો સાથે કેવી રીતે ભળી જાય છે અને મર્જ કરી ચોક્કસ નવો અક્ષર બને છે, એક અલગ અવાજ આપે છે, તે માટે કાળજીપૂર્વક લખવાની શૈલી ઘડી છે. કોઇમ્બતુર, તમિલનાડુમાં હિન્દીમાં શિક્ષક તરીકે મિથિલી વર્ષોનો અનુભવ છે અને તેણે તેનો ઉપયોગ આ પુસ્તકમાં તેમણે કર્યો છે. 22 जनवरी को हमने राम जी की प्रतिष्ठा की अयोध्या में. भारत अगर देखा जाए तो अपने कल्चर और ट्रेडिशंस के लिए जाना जाता है. तो ऐसे समय में एक हिंदी किताब जो एक दक्षिण भारतीय स्त्री ने लिखा हो, एक बहुत ही आई थिंक अनमोल सी भेंट है भारत के लिए. हम अंग्रेजी के पीछे तो बहुत भागते हैं और स्पोकन इंग्लिश के क्लासेस भी बहुत है, पर हमारी संस्कृति, हमारी राष्ट्रभाषा पे अगर हम गर्व करना चाहे तो इससे अच्छा भेंट नहीं हो सकता है. मैथिली दीदी मेरी दीदी है, वो उन्होंने मास्टर्स माइक्रोबायोलॉजी से किया है और यूएसए से किया है. और जैसे मैंने बोला हम दक्षिण भारत से हैं, तो पर उनकी एक पैशन थी कि साउथ ऑफ इंडिया में हिंदी की बहुत ज़रूरत है और सीखने की, पर जो रूटीन प्रणाली है वो 25 सालों से महसूस कर रही हैं कि शायद ठीक नहीं है या फिर कुछ इम्प्रूवमेंट चाहती है. तो इसी दिशा में उनकी बहुत मेहनत है. 2018 में जब मैं गई थी तो उन्होंने बोला मुझे लिखने की इच्छा है. मैंने बोला लिख डालो. फिर अभी जब दिशा की शादी थी मेरी बेटी, तो उसने बोला पब्लिश हो सकती है, तो मैंने बोला हो सकता है. जब आप जुनून से कुछ करते हैं तो शायद पूरी कायनात आपको सपोर्ट करती है. इस किताब की शुरुआत तो 2018 में हो गई थी. रफ कॉपी 2018 में बन गई थी, लेकिन इसको पूरा किया मैंने कोरोना के समय में. 2 साल सभी विद्यालय बंद थे. मुझे लगा मुझे छात्रों के लिए कुछ करना चाहिए, इसलिए मैंने अपना पूरा जी जान लगाकर ये किताब छात्रों के लिए लिख दिया. ये छात्र सिर्फ ही एक ही एज ग्रुप के नहीं माने जा सकते. छोटे बच्चे से लेके बुजुर्ग तक सभी पढ़ सकते हैं. इस बुक का पठन करके आप सबको हिंदी बहुत अच्छी तरह पढ़ना, लिखना, बोलना और समझना आ जाएगा. આપણી રાષ્ટ્રભાષા હિન્દી શીખવું અને તેને દરેક વયના શીખનારને દ્વારા પ્રિય બનાવવા માટે તેઓ છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે. મિથિલી આ અંગે જણાવે છે કે વ્યક્તિગત રીતે મને ભારપૂર્વક લાગે છે કે તામિલનાડુ સમગ્ર દક્ષિણના વિદ્યાર્થીઓ અને લોકોમાં હિન્દી પ્રત્યે ઘણો પ્રેમ છે, પરંતુ કોઈક રીતે તેઓને તેમની પ્રવાહિત અને સ્વભાવની ડિગ્રી સુધી શીખી રહ્યા નથી. મેં તેમને શીખવતા પણ મારા શ્રેષ્ઠ પ્રયાસો કરવાનું નક્કી કર્યું છે, જે આપણને આપણા બધાને રાષ્ટ્રને બાંધવાનું કાર્ય કરે છે. હું દૃઢપણે માનું છું કે કોઈ એક ઇમારતનો પાયો મજબૂત હોય તો એ ઇમારત વધુ મજબૂત રહેશે. હિન્દી શીખનારને બરાબર અક્ષરનું જ્ઞાન હશે તો ચોક્કસપણે તેઓ સારી રીતે હિન્દી બોલી શકશે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.